નમસ્કાર દર્શક મિત્રો, હું શ્વેતા કહાર હેડલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। હવે નજર કરીએ દેશની 20 મોટી ખબરો પર। બોન્ડના નંબર જાહેર કરો, ઇલેક્ટોરલ બોન્ડ મુદ્દે એસબીઆઈ પર ભડકી સુપ્રીમ કોર્ટ, આપ્યો સોમવાર સુધીનો સમય। મમતાને કપાળ અને નાક પર 4 ટાંકા આવ્યા, ડોક્ટરે કહ્યું બંગાળના સીએમને કોઈએ ધક્કો માર્યો હતો। કોલકાતા પોલીસે તપાસ શરૂ કરી। ચૂંટણી પહેલા દેશભરમાં પેટ્રોલ અને ડીઝલ 2 રૂપિયા સસ્તું, નવી કિંમતનો આજથી લાગુ। 22 મહિના પછી કિંમતોમાં ઘટાડો કરવામાં આવ્યો। કેરળમાં 1 મહિનામાં 2505 ગાલ પચોડિયાના કેસ નોંધાયા, સરકાર થઈ એલર્ટ। સ્કૂલની છોકરીને જબરજસ્તીથી ફૂલ આપવું પણ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ, સુપ્રીમનો મોટો ચુકાદો। શંખેશ્વરમાં ગમખ્વાર અકસ્માત બાદ આગ લાગી, પિકઅપ વાન અને વેગનાર ગાડી વચ્ચે ટક્કર, 2 લોકો આગમાં જીવતા ભૂંજાયા। જીવ બચાવવા 200 લોકો ધાબે ચડ્યા। અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં રાત્રે ફ્લેટમાં ભીષણ આગ લાગતા ફાયરની 9 ગાડીઓ દોડી, 41 વાહન બળીને ખાખ, તમામનું રેસ્ક્યુ કરાયું। મોડી રાત્રે અકસ્માતમાં પિતા પુત્રીના મોત, બોટાદ પાસે શ્રમિકો ભરેલી પિકઅપ વાન પલટતા 2 ના મોત, 25 ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા। વડોદરા ભાજપમાં સૌથી મોટો ભૂકંપ, મહિલા મોરચા ઉપાધ્યક્ષ જ્યોતિ પંડ્યા પાર્ટીમાંથી કરાયા સસ્પેન્ડ। હવે અંબાજીનો પ્રસાદ મળશે ઓનલાઈન, www.ambajittemple.in પર સુવિધા છે ઉપલબ્ધ। અંકલેશ્વરમાં બોર્ડની પરીક્ષા દરમિયાન વિવાદ થયો, મુસ્લિમ વિદ્યાર્થીનીઓને હિજાબ પહેરી પરીક્ષામાં બેસવાનો ઇનકાર કરાયાનો દાવો। રાજકોટમાં સગીરાને કૌટુંબિક ભાઈ કાકાએ દુષ્કર્મ આચરી સગર્ભા બનાવી, 13 વર્ષની કિશોરીએ આપ્યો બાળકને જન્મ, ડોક્ટરે નવજાત વેચી માર્યું। વડોદરામાં પદ્માવતી શોપિંગ સેન્ટર તોડવાના મુદ્દે બંધ પાડ્યો, વેપારીઓ ભાજપ કાર્યાલય ખાતે રજૂઆત કરવા પહોંચ્યા। સુરતના નર્મદ યુનિવર્સિટીના વિદ્યાર્થીએ વાંચવાને બદલે કાપલી બનાવવામાં કરી મહેનત, ચંપલના સોલમાં ખાનું બનાવી કાપલી છુપાવી। સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શેરબજારમાં ઘટાડો, સેન્સેક્સ 180 પોઈન્ટ ગગડ્યો, નિફ્ટીમાં પણ 50 પોઈન્ટનો ઘટાડો। અમિતાભ બચ્ચનની એન્જિયોપ્લાસ્ટિક સર્જરી કરાઈ, આજે સવારે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા। ગુજરાત રાજ્યમાં આગામી 2 દિવસમાં ઉચકાશે ગરમીનો પારો, 17 થી 20 માર્ચ દરમિયાન રહેશે વાદળછાયું વાતાવરણ। નીતા અંબાણીએ દ્વારકાના જગત મંદિરમાં શીશ ઝુકાવ્યું, પાદુકા પૂજન કરી ધન્યતા અનુભવી। આલિયાએ 31મો બર્થડે સેલિબ્રેટ કર્યો, પતિ રણબીર કપૂરે મુંબઈની તાજ હોટલમાં પાર્ટી આપી, વિડીયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ। ડોન 3માં જાહ્નવી કપૂર આઇટમ સોંગ કરશે। તો આ હતી દેશની 20 મોટી ખબર। જોતા રહો હેડલાઇન ન્યૂઝ। નમસ્કાર।